મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું ભરેલા ભીંડાનું શાક. તો તેના માટે આપણે ચણાનો લોટ લીધો છે, લસણની ચટણી છે, જરૂરી મસાલો છે. તો આપણે એકદમ નવી રીતે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવશું. તો ચણાના લોટને આપણે પહેલાં શેકી લઈશું. થોડોક શેકી લેવાનો એટલે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. સામાન્ય શેકાઈ જાય, સ્મેલ આવે એટલો જ આપણે શેકવાનો છે. શેકેલા ચણાના લોટથી આપણે ભરેલો ભીંડો કરીએ બહુ જ સરસ સુગંધ આવે છે અને અમારા કાઠિયાવાડનું એકદમ ટેસ્ટી શાક બને છે. આપણો લોટ એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આની અંદર જરૂરી મસાલો એડ કરશું. ધાણા ભાજી લીધી છે, લસણની લાલ ચટણી છે. આ લસણની ચટણી કાઠિયાવાડના શાકમાં ફેવરેટ ગણાય છે. આપણે લસણની ચટણી લીધી છે 2 ચમચી. લીંબુનો રસ છે 1 ચમચી. હિંગ નાની ચમચી છે. તીખું આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે નાખવાનું. 1 ચમચી લાલ મરચું કોરું પણ હું નાખીશ. હળદર, ધાણા જીરું પાવડર થોડોક ઝાઝો નાખવાનો છે 2 ચમચી. નમક એડ કરશું. નમક આપણે 2 ચમચી એડ કરશું. આપણા સ્વાદ અનુસાર આપણને જેટલું નમક પસંદ હોય જમવામાં એટલું આપણે નમક એડ કરવાનું છે. થોડોક આપણે ગરમ મસાલો એડ કરશું. 1 નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું. 1 પાવડું આપણે તેલ એડ કરશું. આમાં 1 પાવડું આપણે આમાં તેલ એડ કરશું. આ શાકની અંદર આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. ભીંડાના શાકમાં ખાંડ બિલકુલ સારી ન લાગે. આ આપણે મસાલો એકદમ બનાવી લેવાનો છે અને પછી આમાંથી ભીંડા ભરવાના છે. જો તમને તલ પસંદ હોય તો તમે 1 ચમચી તલ પણ નાખી શકો છો. અમને તલ પસંદ છે, અમે 1 ચમચી તલ પણ નાખશું. હવે આપણે આ ભીંડાની સીંગ જે ધોઈ અને સાફ કરી આ રીતે કાપા કરીને તૈયાર કરી છે. આપણે આ રીતે એક એક સીંગ ભરી લેશું. આ રીતે આપણે એક થાળીની અંદર બધી સીંગ ભરીને તૈયાર કરશું. સરસ રીતે આપણે દરેક સીંગ આ રીતે ભરી દેવાની છે. સરસ મજાનો ભીંડો ભરી લીધો છે. હવે આપણે કઢાઈમાં 2 પાવડા તેલ મૂક્યું છે. જે આપણે લોટ શેક્યો તો એ જ કઢાઈમાં અને આ રીતે આપણે બધો ભીંડો આમાં મૂકી દેવાનો છે. આ રીતે આપણે બધો ભીંડો આપણે તેલમાં મૂકી દીધો છે. હવે આપણે આને આમ થોડુંક હલાવીને અને પછી બાઉલને થોડી વાર ઢાંકી દઈશું અને તેલમાં જ આને સાતળવાનું છે. આપણે ઉપર ઢાંકીએ તો કાચનું ઢાંકણું ઢાંકવાનું છે. એ ન હોય તો ખુલ્લું રાખવાનું છે. પણ બિલકુલ આપણે આમાં પાણીથી ઢાંકવાનું નથી, પાણી ઉપર મૂકીને ઢાંકવાનું નથી. આ રીતે હવે આપણે આને તેલમાં સાતળવા દેવાનું છે. ઢાંકી દઈશું આપણે હવે ભીંડાનું શાક જોઈ લઈશું. એકદમ સરસ મજાનું આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આ ચડી ગયું છે કે નથી ચડી ગયું એ જોવા માટે તમે આ રીતે આમ ભીંડો દબાવીને કરી શકો છો. સરસ મજાનો છૂટો બિલકુલ ચીકાશ નહીં આપણો ભરેલો ભીંડો તૈયાર થઈ ગયો છે. હજી 5 મિનિટ આપણે રહેવા દઈશું. એટલે ભીંડાનું શાક એકદમ તૈયાર છે. હવે આપણે આને ડીશમાં સર્વ કરશું. તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક અને કેરીના રસ અને રોટલી સાથે ખૂબ જ મજા આવે છે. તમે પણ અમારી વાનગી બનાવશો અને જો અમારી વાનગી પસંદ આવી તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.